નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું કે 9-10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં આવશે, જેનાથી ડીપ ડિપ્રેશન બનશે, જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે। જ્યારે 12-13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે। ભારે વરસાદથી લાચાર બનેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। હાલમાં થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો, જે ગુજરાતમાં ખેડૂતો માટે આફત બનીને આવ્યો હતો। ભારે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જ્યારે કેટલાક ખેડૂતોના ઊભા પાક પણ નષ્ટ થઈ ગયા છે। આ ઉપરાંત કેટલાક ખેડૂતોના તો આખા ખેતરો જ ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે હવે લાચાર બનેલા જગતના તાત માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ થઈ ગયો, જેના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે આ લાચાર બની ગયેલા ખેડૂતોની ચોમાસુ સિઝન તો ફેલ ગઈ છે, પરંતુ શિયાળુ સિઝનમાં વળતર મેળવી શકે તે માટે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે ભારે વરસાદને કારણે નુકસાન થયેલની સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે। નોંધનીય છે કે ગુજરાતમાં આફત બનીને આવેલ વરસાદને કારણે 12 જિલ્લામાં ઘણું નુકસાન થયું છે। આ 12 જિલ્લાના અંદાજે 4000થી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં શેરડી, ડાંગર, મગફળી, શાકભાજી અને કપાસના પાકને ઘણું નુકસાન થયું છે। ગુજરાત સરકારે આ સર્વેની કામગીરી માટે કૃષિ વિભાગની 100થી વધુ ટીમો કામે લગાડી છે। જો કે આ સર્વેની કામગીરી ક્યારે પૂરી થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી, કારણ કે રાજ્યમાં હજુ પણ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો આ વરસાદ ફરીથી પડશે તો આ સર્વેની કામગીરી રોકાઈ જશે। પરંતુ જો વરસાદ નહીં આવે તો આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે, જેવું કૃષિ અધિકારીઓ નિવેદન આપવામાં આવી રહ્યા છે। ખેડૂતો માટે ખુશખબર ઇનામ પોર્ટલ। દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે। તેવામાં ખેડૂતોને હવે ઇનામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે। ઇનામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે। આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે, તેમને શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરે છે। સરકારનો પ્રયાસ ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે। તેમાંથી એક પગલું ઇનામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે। આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને વધુ સારા ભાવ મળી શકે અને તેમને બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે।